આજે હિમાંશીનો જન્મદિવસ છે. મારી માસી અને મારા માધા જન્મદિવસની સવારથી તૈયારીઓ કરતા હતા. જુઓ, મારી માસીની છોકરી કેવી કેક કાપી છે, કેવી ક્યુટ ક્યુટ લાગે છે. આજે એનો જન્મદિવસ છે એટલે એને કેક ખાવાનો પહેલો મોકો મળ્યો, કેમ કે એનો પહેલો જન્મદિવસ છે. બધા લોકો તાળીઓ પાડતા છે અને તેમનો જન્મદિવસ ધૂમધામથી ઉજવતા છે. હવે બધા અડધા લોકો વિડીયો પણ ઉતારતા છે અને બધા લોકો ઊભા થયા એમની બર્થડે ઉજવવા. બર્થડે નો દિવસ ધૂમધામથી ઉજવ્યો. હવે હિમાંશી કેક ખાય છે. જુઓ કેવું કેક ખાય છે, કેવી મસ્તથી, કેમ કે એને કેક બહુ ભાવે છે. જો હવે રમી માસી માધા માસીને કેક ખવડાવી. હવે માધા માસી રમી માસીને કેક ખવડાવી. બધા લોકો તાળીઓ પાડે છે. અડધા લોકો એમાં વિડીયો પણ ઉતારે છે. હવે આ ફુગ્ગો પણ ફોડવાની તૈયારી છે. હમણાં તમે જુઓ, હમણાં છે ને ફૂલડા પણ ઉડશે. માધા માસીએ કેક હાથમાં લીધી અને ફરતી હિમાંશીને ખવડાવી. હિમાંશી ખુશ થઈ ગઈ. એ ખૂબ જ ખુશ થઈ ગઈ, કેમ કે એને કેક બહુ ભાવે છે. ફરતી માધા માસીએ હિમાંશીને કેક ખવડાવી. બધા જ લોકો તાળીઓ અને વિડીયો ઉતારતા હતા. રમી માસી હિમાંશીને તેડીને ઊભી હતી. તાળીઓ પણ પાડતા હતા અને અડધા તો કેક ખાવાની પણ તૈયારીમાં હતા, કેમ કે બધાને કેક તો બહુ જ ભાવે. તમને પણ ભાવતી જ હશે. હવે જુઓ, મારી મમ્મી પણ હિમાંશીને કેક ખવડાવશે અને ફૂલડા તો ઉડી જ ગયા. હવે જુઓ કેટલી પ્યાસી કેક ગાધી હિમાંશીએ, કેમ કે હિમાંશી બહુ નાની છે. હિમાંશીને કેક તો ભાવશે અને ભાવશે જ. બધાને ભાવે તો એને કેમ નહીં ભાવે? એને કેક તો ભાવશે જ. એનું કેકથી પણ મન ભરાઈ ગયું છે, તો પણ હજુ કેક ખવડાવવાનું બધા બંધ જ નથી કરતા. જુઓ, હવે એક છોકરું આવીને હિમાંશીને કેક ખવડાવશે. એ જુઓ, આ જુઓ, મારા માસીના છોકરીઓ અને મેં બધા હિમાંશીને કેક ખવડાવવા લાગ્યા. જુઓ, પછી બધા જ લોકો કેકની ખાવાની તૈયારીમાં હતા. કેક સાથે આઈસ્ક્રીમ, ચોકલેટ. નાના છોકરાઓ તો ચોકલેટની ઉતાવળમાં જ હતા, કેમ કે નાના છોકરાઓને ચોકલેટ બહુ ભાવે. હિમાંશી સાથે હજુ તો બહુ બધા લોકો ફોટો પડાવશે, કેમ કે ડેકોરેશન સારું છે. આ ફોટો જીવનમાં યાદગાર રહેશે. એના પહેલા બર્થડે નો ફોટો તો હોવો જ જોઈએ. બધા લોકો જુઓ કેક ખવડાવતા જ છે હિમાંશીને. મારા પપ્પા અને ભાઈ પણ આવ્યા છે અને બીજા મહેમાનો પણ આવ્યા છે. એ પણ આ બધું જોઈ રહ્યા છે, કેમ કે